કે એમને ફેફસામાં ટીબીની અસર છે. આ ટીબીની અસરના લીધે એમને ફેફસાના એક જગ્યા ઉપર ડાઘ પડી ગયો છે, જેના લીધે એ લોહી ત્યાંથી ટ્રિકલ થઈ અને ગળફામાં બહાર આવે છે. તો એ કન્ટિન્યુઅસ લોહી નીકળવાના કારણે ઘણીવાર કાં તો વધારે પડતું લોહી બહાર નીકળી જાય છે અથવા એ લોહી અંદરને અંદર રહી જાય, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તો આ બતાવ્યા પછી એમાંથી એમના જે સર છે અથવા એમના જે ફ્રેન્ડ છે ડૉક્ટર પરેશ પટેલ, એમને જે એક્સરે હતો એમને બતાવ્યો છે. અમે એમનો સીટી સ્કેન અને જે બાકીના રિપોર્ટ્સ હતા એ આગળના પ્રમાણમાં જે પણ તપાસ કરવાની હતી એ તપાસ કરી અને ફાઇનલી એવું નક્કી કરવામાં આવ્યું કે જે જગ્યા ઉપરથી એમને લોહી નીકળે છે અથવા જ્યાં એબનોર્માલિટી લાગે છે એ જગ્યાને આપણે એમ્બોલાઇઝેશન એટલે કે બ્રોન્કિયલ આર્ટરી એમ્બોલાઇઝેશન કરવાની જરૂર છે. આ પ્રોસિજર